નમસ્કાર. આ વિડીયોમાં આપને તપોવન ટેકરીના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. તો નિહાળો હનુમાનજી મહારાજ એ તપસી બાપુની ટેકરીના સાનિધ્યની અંદર. સાથે અહીંયા તપસી બાપુની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. નવા નૂતન મૂર્તિના પણ દર્શન કરીશું. જય ભોલેનાથ. શ્રાવણ માસમાં ભોલેનાથનું પણ શિવલિંગ ત્યાં તપોવન ટેકરીમાં આવેલું છે. ત્યારબાદ હર હર મહાદેવ. જય તપસી બાપુ. નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. આ વિડીયોમાં તમને બતાવી રહ્યા છીએ તપસી બાપુની શરણ પાદુકા. જય ગુરુદેવ. જય તપસી બાપુ. હર હર મહાદેવ. નિહાળો સાથે અહીંયા વિષ્ણુ ભગવાનની પણ કૃતિઓ આવેલી છે. તેના પણ અહીંયા દર્શન જોવા મળે છે. સાથે મોટી હનુમાનજીની મૂર્તિ વિશાળકાય તેમના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ. અહીં કાળા પથ્થરનું મંદિર, જે આખા કાળા આરસ પથ્થરનું મંદિર જોવા મળે છે. સાથે સાથે અહીંયા ગાય માતાના પણ દર્શન આપણે કરી રહ્યા છીએ. સાથે તપસી બાપુ અહીંયા બેસતા તેનો ઓટો અને જૂનો બાવળનું થડ જે છે તેના દર્શન કરી રહ્યા છીએ. બાજુમાં જ સમાધિ અને શરણ પાદુકાઓ આવેલી છે તપસી બાપુની, જે અહીંયા સમાધિ સ્થળ અને શરણ પાદુકાના આપણે દર્શન કરી રહ્યા છીએ. જય તપસી બાપુ. અહીંયા ગીર ગાયો પણ રાખવામાં આવે છે. અમે જતા થતો અમારી બાજુમાં ગીર ગાય આવી, એમના પણ દર્શન કરી. બહુ મસ્ત ગીર ગાયો પણ અહીંયા ગૌશાળાઓ છે. હર હર મહાદેવ. અવશ્ય તપસી બાપુની અહીંયા મુલાકાત લેજો, દર્શન કરજો. જય તપસી બાપુ. જય હનુમાનજી મહારાજ.